ચેનલ. અગર તમે મારો બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારું નામ છે મૈત્રી ત્રિવેદી અને હું ફન ફેમિલી ટ્રાવેલ રિલેટેડના બ્લોગ્સ બનાવું છું, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વેલકમ બેક, કેમ કે આજનો એપિસોડ છે વેર આઈ એમ ગોઈંગ. સો પેકિંગ ચાલુ થઈ ગઈ છે. કપડાં મેં ઓલમોસ્ટ કાઢી દીધા છે, ફટાફટ બેગમાં પેક જ કરવાનું છે. એટલે મેં વિચાર્યું કે હું બ્લોગ કરું, કેમ કે હું તમને પણ બતાવવા માગું છું કે હું કેમ જઈ રહી છું ને ક્યાં જઈ રહી છું, શું અને ક્યાં જઈએ છીએ, કેમ જઈએ છીએ, શું કામ છે, શું નહીં, બધું એ તમને અલગ અલગ વ્લોગ્સમાં જોવા મળશે. તો એ પણ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. સો ગાઈસ, પેકિંગ ચાલુ થઈ ગઈ છે. આટલા મારા કપડાં છે, આ મમ્મીના કપડાં છે ને મારી મમ્મી એક કુર્તો શોધવા માટે આખું ગામ ગાંડું કર્યું છે અને મને મસ્કા મારે છે કે હું શોધી આપું એમને. હવે મારે પહેલાં બેગ ઉતારવાની છે, પછી બેગ પેક કરીએ. ફાડી ના જાય હો. આમાં બી લડવાનું, કામ પણ કરાવવાનું ને લડવાનું પણ. આ જેટલું બી મેં પેક કર્યું છે ને, વેસ્ટ ઓફ ટાઈમ જ છે. કેમ કે મારી મમ્મી બિંદાસ બધા કપડાં કાઢીને ફરી ગોઠવશે. જ્યારે એવું કરશે ને ત્યારે હું વિડીયો બતાવીશ, એટલે તમને પ્રૂફ બતાવીશું કે એવું જ કરશે. અને અત્યારે હું બોલી રહી છું ને, એ સાઈડ ઉભા ઉભા હસતા હશે. કહા હસતી હું દેખ તો. ઇધર આકે દિખાઓ. મારી મમ્મીને ફાઇનલી કુર્તો મળી ગયો છે અને હવે હું બનાવી રહી છું ચા. શું ચા બનાવીએ? મને ખબર છે વેર આઈ એમ ગોઈંગ વ્લોગ છે, બટ આ બધું તો તમારે જોવું જ પડશે. એટલું ઇઝીલી તો તમને હું કહું જ નહીં કે હું કહી જાઉં છું. સો ઓલ્સો 170 થઈ ગયા છે. શું થઈ ગયા છે તો કે સબસ્ક્રાઈબર્સ. તો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો. શેની રાહ જોઈ રહ્યા છો? અને 170 થઈ ગયા છે તો આપણે 170 જેટલા લોકો છે એમને આપણે નામ આપી દઈએ મૈત્રીની મિત્ર મંડળી. વાહ, મૈત્રીની મિત્ર મંડળી. કેમ? મૈત્રીનો મતલબ થાય છે ફ્રેન્ડશિપ, દેટ્સ વાય મૈત્રીની મિત્ર મંડળી. કુર્તો ક્યાં હતો? और ये मेरी नजरों के सामने ही था. આપણે ગુજરાતી ચેનલ છે, હિન્દી નહીં, ગુજરાતીમાં બોલો. મારી નજરની સામે જ હતો દીકુ, પણ મને દેખાયો નહીં બેટા. સમક્ષ હતું, બોલો. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં એટલું મસ્ત વેધર છે ને કે મજા આવી જાય છે. હું અત્યારે ટેરેસ પર એટલે છું કેમ કે ફૂલ તોડવા આવી હતી. મમ્મી પૂજા કરે છે, પછી અમે લોકો 8 વાગે નીકળીશું. અને હું ક્યાં જાઉં છું એ જાણવા માટે તો તમારે આખો બ્લોગ જોવો જ પડશે. અને હજુ સુધીને પણ તમને સબસ્ક્રાઈબ ના કરી હોય, તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. હું આવી કેટલી ક્યુટ છે, એક વસ્તુ બતાવું. લુક એટ ધેટ ખિસકોલી, નાનું બેબી. ઠૂઠું વાળીને બેઠી છે, કાં તો કશું દેખાઈ ગયું હશે એટલે એવી રીતે બેઠી છે. સો હું આવી રીતે હજુ સુધી રાહ જોઈને એટલે ઊભી છું કેમ કે આ બિલ્ડિંગ પર બહુ બધા પીજન્સ બેઠા છે અને અમને ઉડશે ને તો બહુ જ મસ્ત લાગશે, બટ ઉડી નથી રહ્યા. એસ્થેટિક માટે ઊભી છું. અને હજુ સુધી તમે લોકોએ ગેસ ના કર્યું હોય તો એક હિન્ટ આપી દઉં. બહુ ફેમસ એક એ છે, હું બોલીશ ને તો તમને ખબર પડી જશે હું ક્યાં જાઉં છું, એટલે મારે નથી કહેવું અત્યારથી તમને. બટ બહુ જ ફેમસ
એક ડાયલોગ છે જેમાં કાશી વર્ડ આવે છે. સો ગેસ ઇટ. આટલું જ હિન્ટ આપીશ, કેમ કે જો હું આખો એ બોલી જઈશ કે શું છે તો તમને ઇઝીલી બહુ ખબર પડી જશે. બટ એક હિન્ટ, કાશી વર્ડ આવે છે એમાં. આયુ મેં જેવો કેમેરો બંધ કર્યો ને એવું તૈયારી મેં ઉડ્યું. Not everything is meant for camera, yes. બેસી ગયા છે ક્યારના, અને બોર્ડ જતું રહ્યું. તમારા લોકોને ચક્કરમાં જોવાનું જતું રહ્યું, બોર્ડ ફરી જતું રહ્યું. સો ક્યાં કરે છે. સો અમે લોકો ઓલમોસ્ટ ભરૂચ પહોંચવા આવ્યા છીએ, અને અમે ગઈકાલે રાત્રે જ એડવાન્સમાં વોલ્વોનું બુકિંગ કરી દીધું હતું. 10 મિનિટ્સ હોલ્ટ છે, અને અમે ઊભા છે ખોડિયાર કાઠિયાવાડી પર. વોલ્વો બસ ગાઈઝ, આખી બસ નીચે ઉતરી છે ને આ બે જ અહીંયા બેઠા છે, ખાલી પંચાત કરે છે. અમે વ્લોગ કરવાનું ચાલુ કર્યું તો એક કાકા પાછળ ડોક્યુ કરીને જોતા હતા, પણ ખબર ના પડી શું જોતા હતા. એક સેકન્ડ તો એવું થયું મને કે હું એમનો ફોન લઈને એવું કહું સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. બાય ધ વે અહીંયા 10 મિનિટ્સનો હોલ્ડ છે. અને મારી મમ્મી બેકગ્રાઉન્ડથી મને એવું શીખામણ આપે છે કે લઈ લેવાનો ફોન અને એવું કહેવાનું ઇન્ફ્લુએન્સર છું. વી આર ગુજરાતી ગાઈઝ. અમે કશે પણ જઈએ નાસ્તો લઈને જ જઈએ. વેલકમ ટુ ભરૂચ ગાઈઝ. કોઈ ઇલેક્શન નહીં એટલે કંઈ મળતી નથી. વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા વધારે સારું દેખાય છે મારી મમ્મી, અને મારી મમ્મી પાછું જવાની વાતો કરી રહી છે. હાલોલ તો ઠીક છે, પણ અહીંયા બી આવું જ વેધર થઈ રહ્યું છે. મસ્ત લાગે છે પણ. અને આ ત્યારનો વરસાદ ચાલુ જ છે, ફરી છાંટા ચાલુ થઈ ગયા. સો ધીસ વોઝ ઇટ. આ વ્લોગમાં મેઇનલી ટ્રાવેલનું ને જ હતું કે વોલ્વો બુક કરી હતી એન્ડ ઓલ. અમે લોકો 1:30 આવી ગયા હતા. એના પછી સૂઈ ગયા, જમ્યા, થોડું બહાર ગયા, આટો માર્યો, આગળ પાછળ ફર્યા. અને હજુ સુધી તમે ગેસ ના કર્યું હોય તો હું આવી છું સુરત, અને આખો ડાયલોગ વોઝ કાશીનું મરણ અને સુરતનું જમણ ઇઝ ધ ડાયલોગ. દેટ્સ વાય મેં તમને હિન્ટ આપી હતી કાશી. So this was it. Thank you so much for watching. See you in next vlog. અને હજુ સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યું ના હોય તો કરી દો.